रिंग रोड जे मार्केट सामे आवेल फ्लायओवर ब्रिज नीचे पार्क પાંડેસરાની પ્રિયંકા મિલના ટેમ્પામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। પાંડેસરા ખાતે આવેલ પ્રિયંકા મિલનો ટેમ્પો સાડીઓનો જથ્થો લેવા માટે આજરોજ બપોરના સમયે રિંગ રોડ જે માર્કેટ સામે ફ્લાયઓવર બ્રિજની નીચે ઊભો હતો ત્યારે અચાનક શોર્ટ સર્કિટમાં કારણે આગ લાગતા ટેમ્પાનું એન્જિન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો। જો કે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જ્યારે પ્રિયંકા મિલના મેનેજર દિનેશ પીપવાલાએ જણાવ્યું હતું કે આગમાં ટેમ્પોમાં મૂકેલ સાડીઓને નુકસાન થયું હતું। ફાયર ઓફિસર પ્રકાશભાઈ આર પટેલ અત્યારે કોલ મળતા કંટ્રોલમાંથી સુરત ટેક્સટાઇલની નીચે પુલના નીચે સુરત ટેક્સટાઇલની બાજુમાં પુલના નીચે એક છોટા હાથી ટેમ્પો માલ ભરેલો શોર્ટ સર્કિટ લીધે આગળનો ભાગ હળગી ગયેલો, જેને ફાયર બ્રિગેડ તાત્કાલિક આવીને કંટ્રોલ કરી લીધેલું અને માલને નુકસાન થતાં અટકાવેલ છે। કારણ શોર્ટ સર્કિટનું છે એવું લાગે છે પ્રાથમિક તારણ જોતા। चंपालाल बोत्रा, फेडरेशन ऑफ सूरत टेक्सटाइल ट्रेडर्स एसोसिएशन महासचिव। अभी जैसे ही आग की घटना का फ़ोन आया कि जे मार्केट के सामने पुल के नीचे छोटे हाथी में आग लग गई है, तो हमने तत्काल 108 को फ़ोन किया। मैं फायर ब्रिगेड की बहुत बहुत तारीफ़ करूँगा कि उन्होंने विदिन 5 मिनट में यहाँ पहुँच करके और इतने भीड़ भाड़ वाले इलाके के अंदर उन्होंने विदिन 10-15 मिनट में उस पर काबू पा लिया। टेम्पो प्रियंका बिल का है, उसमें जो माल था उसमें कई ताके थोड़े बहुत जले हैं। बाकी शीघ्र ही उस पर इन लोगों ने अपने जाबाज तरीके से जो आग पे काबू पाया, ये प्रशंसनीय है तथा एक बड़ी दुर्घटना होने से रिंग रोड बच गया। धन्यवाद। ત્યારે ભર બપોરે રિંગ રોડ જેવા ભરચક વિસ્તારમાં ટેમ્પામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।